નમસ્કાર દર્શક મિત્રો, અમારી ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર લાઇક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો. ગઈકાલે રાત્રિના એટલે કે આજની તારીખમાં 1 મે રાત્રે 2:15 વાગ્યાની આ ઘટના છે. ઘટનામાં એવું છે કે ફૈઝાન ઈંડાની લારી છે. ફૈઝાન નામનો ઈસમ ઈંડાની લારી ધરાવે છે. આ ઈંડાની લારી રેલવે સ્ટેશન નજીક છે. રાત્રિના સામાન્ય રીતે 11:30-12ના અરસામાં લારી ગલ્લા પોલીસ બંધ કરાવતી હોય છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે સયાજીગંજ પોલીસે 11:30ના અરસામાં 12ના અરસામાં શહેરમાં પેટ્રોલિંગ કરી નાઇટ રોન શરૂ થતા રેલવે સ્ટેશન તેમજ સમગ્ર વિસ્તારની અંદર લારી ગલ્લા બંધ કરાયેલા. એમાં આ ફૈઝાન આમલેટ સેન્ટરની લારી પણ બંધ કરાવેલી. ત્યારબાદ સયાજીગંજ પોલીસની પીસીઆર પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના 2 વાગ્યાના અરસામાં આ ઈંડાની લારી ચાલુ હોવાનું જણાતા એનો જે ઈંડાની લારી ધારક ફૈઝાન છે એને વાત કરેલી કે ભાઈ તમે આ લારી ફરી કેમ ચાલુ કરી દીધી છે, તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં અને તમારી ફરજ અદા કરવામાં પોલીસને મદદ કરવી જોઈએ. આ પીસીઆરમાં જે 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર સાથે ફૈઝાનને તૂતુ મેમે થયેલી અને આ તૂતુ મેમે એક ઝઘડામાં પરિણમ્યું. આ ઝઘડા દરમિયાન જે પોલીસ કર્મચારી પીસીઆરમાં હતા એણે જરૂરી બળ વાપરેલું અને એ બળના ભાગરૂપે એને ઈજા થઈ. એ વખતે એની પહેલા ફૈઝાને પણ પોલીસ કર્મચારી સાથે ઝઘડો તકરાર કરેલો, દોલતપાટ કરેલી, એનું ઊંચી યુનિફોર્મમાં હોવા છતાં એની ઊંચી પકડેલી. તો બંને પક્ષકારો પોલીસ સ્ટેશને આવ્યા હતા. જે અનુસંધાને સયાજીગંજ પોલીસ સ્ટેશનની અંદર 2 ગુના રજીસ્ટર થયેલા છે. આમાં જે ફૈઝાનના ભાઈ અહીંયા પોલીસ સ્ટેશન આવીને જે ફરિયાદ આપી છે તેના કામે આ પીસીઆરમાં 3 જે કર્મચારીઓ હતા, 2 પોલીસ કર્મચારીઓ અને એક ડ્રાઈવર, એના વિરુદ્ધમાં સયાજીગંજ પોલીસે ગુનો રજીસ્ટર કરેલ છે. અને જે પીસીઆરના કર્મચારીઓ હતા એ કર્મચારીઓની ફરજમાં રૂકાવટ મતલબનો એમની જે રજૂઆત હતી એ બદલે પણ ગુનો રજીસ્ટર કરેલ છે. હાલ બંને પક્ષકારોની એફઆઈઆર સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરેલ છે. આ બંને એફઆઈઆરના કામે શું તથ્યો છે, સ્થળ ઉપર એવિડન્સ કેટલા મળે છે, ફોરેન્સિક્સ અધિકારીને પણ બોલાયેલા છે, પંચનામા લગત કાર્યવાહી ચાલુ છે. અમને કેટલાક સીસીટીવી મેળવવાની પ્રક્રિયા પણ હાલ ચાલુ છે. અમને જેમ પુરાવા મળશે તપાસતા કામે એમ અમે આગળની કાર્યવાહી કરીશું. અને આમાં કેમ કે પોલીસ કર્મચારી સંડોવાયેલા છે, એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે, એટલે એના વિરુદ્ધ ખાતારાહે પણ પગલાં લેવામાં આવશે. નહીં, હાલ તપાસ ચાલુ છે. જેમ આગળ પુરાવા મળશે એમ કાર્યવાહી કરીશું, પણ ખાતાકીય રાહે પગલાં લેવાશે. ડ્રાઈવર જે છે એ કોન્ટ્રાક્ટ બેઝ હતો, બાકીના 2 પોલીસ કર્મચારી. હા, જે પોલીસ કર્મચારીઓ હતા એ મોહમ્મદ મુબશિર મોહમ્મદ સલીમ અને બીજા જે પોલીસ કર્મચારી હતા એ રઘુવીરભાઈ ભરતભાઈ હતા. અને જે કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર હતો એ કિશનભાઈ હતો. બિલકુલ સાચી વાત છે. એટલે જ અમે ઇમિડિયેટલી એમની જે પણ રજૂઆત હતી એણે અમે કાયદેસર નોંધીને અમારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ 3 વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. અમે પણ આ દિશામાં તપાસ આગળ વધારી રહેલ છે અને અમને
જેમ આગળ વધીશું અને એમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ ખતરાએ પગલાં પણ 1 થી 2 કિલોમીટરથી પેલા ધસ્યો છે યુવકને અંતર અમે ફરિયાદ પણ નોંધાયેલ નથી વસ્તુ ના નોંધાયેલું છે. પંચનામામાં મેન્શન હમણાં જ કર્યું છે. એ લગભગ 100 મીટર જેટલું અંતર થાય છે કે જ્યારે ગાડી લઈને આ નીકળ્યો છે ત્યારે એ ફેઝાન એ ગાડી સાથે એટેચ થઈને એ ગાડી સાથે ઘસડાય છે. એ 101 મીટરનું જેટલું અંતર છે. તો આ મુદ્દાને પણ અમે પંચનામાની અંદર મેન્શન કરેલું છે અને નાનામાં નાની વસ્તુને બારીકાઈથી અમે જોઈ રહેલા છે અને તટસ્થ અને ન્યાયિક પ્રક્રિયા તપાસમાં રહેશે. ત્યાં નિપજાવી શકે એવી આ ઘટના છે, તો અલમો કઈ લગાડી છે આમાં? પોલીસ કર્મચારી જે ફરજમાં હતા એમની રૂકાવટમાં 186 ને 332 છે અને આ જે રજૂઆત કરેલી છે એ ગંભીર વ્યથા નિજવામાં આઈપીસી 325 મુજબની અને બીજી 504 અને 114 ને અન્ય કલમ હેઠળ ગુનો રજીસ્ટર. સર એ હજુ ભાનમાં આવેલ નથી અને સૌપ્રથમ એ એસએસજીમાં અમે એને ત્યાં લઈ ગયા હતા 108ના માધ્યમથી અને એસએસજીમાંથી પ્રાઇવેટ હોસ્પિટલ એટલે કે અહીંયા ઘેડા સર્કલ ટ્રાય કલર હોસ્પિટલ છે ત્યાં લઈ ગયેલ છે. ડૉક્ટર સાથે પરામર્શ ચાલુ છે કે હજુ એ ભાનમાં આવેલ નથી પણ એની જે પ્રોબ્લેમ્સ છે એ પહેલાં કરતાં થોડા ઓછા જણાય છે પરંતુ હાલ હજુ એની ભાનમાં આવેલ નથી. હાલ પોલીસે એમને નજર હેઠળ એમને કરેલા જે રજૂઆતો અને એમના વિરુદ્ધમાં થયેલી જે રજૂઆતો છે એમને સાથે રાખીને પોલીસ તપાસ કરી રહી છે અને આગળ જેમ પુરાવા મળશે તે દિશામાં પોલીસ કાર્યવાહી કરશે. હું આપને એ જ કહી રહ્યો છું કે જ્યારે પોલીસ વિરુદ્ધ એફઆઈઆર રજીસ્ટર કર્યું હોય તો આગળ જે દિશામાં ન્યાયિક વસ્તુઓ છે એ દિશામાં કાર્યવાહી થશે. રાત્રે 11:30-12 વાગે હર રોજ આખા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે બધી જગ્યાએ આપણે સામાન્ય રીતે બંધ કરાવીએ છીએ અને જે ડિસ્ટર્બન્સીસ આપણે ફેસ કરતા હોઈએ છીએ ખાસ કરીને રાત્રિના સમયે કે આવા લારી ગલ્લા અને ખાણીપીણી જગ્યાઓ પર અસામાજિક તત્વોની મુવમેન્ટ રહેતી હોય છે અને જે આમ જનતા હોય છે જેની સલામતી જોખમાતી હોય છે એ સલામતીને ધ્યાનમાં રાખી અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે. થેન્ક યુ. થેન્ક યુ. હું વિડીયો બનાવીને આપી દઈશ.